વડોદરાના સોનારકુઈ ગામે એક સપ્તાહમાં ત્રીજો અકસ્માત સર્જાયો છે। રાત્રિના ડિવાઈડર સાથે કાર ધડાકાભેર અથડાઈ અને ડિવાઈડરનું કામ અધૂરું હોવાના કારણે વારંવાર અહીં અકસ્માત સર્જાવાની ફરિયાદ ઉઠી રહી છે। રસ્તા પર સ્ટ્રીટ લાઇટ પણ નથી, રેડિયમના સૂચનોના બોર્ડનો પણ અભાવ રસ્તા ઉપર છે। અનેક અકસ્માતો બાદ પણ તંત્ર કોઈ પગલાં ન લેતું હોવાના પણ આરોપ લાગી રહ્યા છે। સોનારકુઈથી આગળ ઝેવિયર ટેકનિકલ આગળ વારંવાર અકસ્માત થાય છે। શું આ લગભગ 15મો એક્સિડન્ટ છે, એક્સિડન્ટ ઝોન છે, પણ છતાંય તંત્ર આની કોઈ સંભાળ રાખતું નથી। બેદરકારીથી હું તંત્રને વિનંતી કરું છું કે વહેલી તકે આ એક્સિડન્ટ રોકવા માટે તંત્રને વિનંતી છે કે અમારી નમ્ર અરજ સ્વીકારે।